અમદાવાદની વાત કરીએ જ્યાં એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલ રામ ભરોસે ચાલી રહી છે અને ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં સમગ્ર પોલ ખુલી છે। સીસીટીવી લગાવવાની વાતો માત્ર કાગળ પર છે અને હોસ્ટેલમાં એક પણ સીસીટીવી કેમેરા ન જોવા મળ્યા। કોઈ પણ જાતની રોકટોક વગર લોકો અવરજવર કરે છે અને હોસ્ટેલમાં મારામારીની આ ઘટના બાદ તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। ગત વર્ષે વિદ્યાર્થીના આપઘાત બાદ સીસીટીવી લગાવવાના વાયદા કર્યા હતા, ત્યારે એક વર્ષ બાદ પણ હજુ સીસીટીવી નથી લાગ્યા અને સીસીટીવી અને સિક્યુરિટી ન હોવાથી સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે। તો આ તરફ જ્યાં ગત વર્ષે વિદ્યાર્થીના આપઘાત બાદ સીસીટીવી લગાવવાના વાયદા કરવામાં આવ્યા હતા, જો કે એક વર્ષ વીતી ગયું છે છતાં પણ હજી સુધી ત્યાં સીસીટીવી લાગ્યા નથી। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા આશુતોષ સીધા જોડાઈ ચૂક્યા છે। આશુતોષ, અનેક એવા ખુલાસા રિયાલિટી ચેકમાં થયા, જેટલા દાવાઓ એલડી એન્જિનિયરિંગના હોસ્ટેલમાં કરવામાં આવ્યા હતા તે તમામ પોકળ સાબિત થઈ રહ્યા છે। શું વધુ અપડેટ સામે આવી રહી છે? જી કુશાગ્રા, વાત કરવામાં આવે તો ગત વર્ષે એલડી એન્જિનિયરિંગમાં એક વિદ્યાર્થીએ જે છે આપઘાત કર્યો હતો, ત્યારબાદ સીસીટીવી લગાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેને પણ એક વર્ષ ઉપર થઈ ચૂક્યું છે, તેમ છતાં પણ સીસીટીવી જે છે તે લગાવવામાં આવ્યા નથી। ન્યૂઝ કેપિટલ ટીમે જ્યારે રિયાલિટી ચેક કર્યું, જ્યારે ઓલ્ડ જે બ્લોક્સ આવેલા છે તેમાં તો કોઈપણ પ્રકારની સુવિધા નથી, ત્યાં તો બારણા પણ જે છે તે તૂટી ચૂક્યા છે અને કોઈપણ વ્યક્તિ જે છે તે પાટલા ગેટથી આવન જાવન કરી શકે છે। ત્યાં સિક્યુરિટી બેઠો હતો, ત્યાંથી પણ મેં ખુદ આવન જાવન કરી, તેણે પણ પૂછવાની કોશિશ ન કરી કે તમે કોણ છો, ક્યાંથી આવો છો અને શું કામથી અહીંયા આવ્યા છો। ત્યારે ઈ બ્લોકમાં હાલ અમે પહોંચ્યા છે, જ્યાં ગતરોજ જે છે તે વિદ્યાર્થી સાથે મારામારીની ઘટના જે છે તે બની હતી, પરંતુ ત્યાં પણ સિક્યુરિટી તો છે, પરંતુ કોઈપણ પ્રકારની સીસીટીવી જે છે તેની વ્યવસ્થાઓ જે છે તે કરવામાં નથી આવી। જોઈ શકાય છે કે વર્ષ 2022માં આ બિલ્ડિંગ જે છે તેને શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી તેમાં સીસીટીવી જે છે તે લગાવવામાં નથી આવ્યા અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે તે રામ ભરોસે જીવી રહ્યા છે। તત્કાલીન જે શિક્ષણ મંત્રી હતા જીતુભાઈ વાઘાણી, તેમના દ્વારા જે છે આનું ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ જે છે તે એની જ જોવા મળી રહી છે। તમે બ્લોકના દ્રશ્યો પણ બતાવું છું કે બ્લોક્સની અંદર પણ સીસીટીવી જે છે તે લગાવવામાં નથી આવ્યા। એન્ટ્રી એક્ઝિટ પર પોઈન્ટ ઉપર સીસીટીવી હોવા જરૂરી છે, તેમ છતાં પણ અહીંયા લગાવવામાં નથી આવ્યા। ફક્ત વાયદાઓ જે છે તે કરવામાં આવી રહ્યા છે। સિક્યુરિટી તો છે, પરંતુ સિક્યુરિટી પણ જે છે તે કઈ રીતે પહોંચી શકે તે પણ સૌથી મોટો સવાલ જે છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે પણ વાત કરશું, જાણશું કે કયા પ્રકારની સુવિધા છે અને કયા પ્રકારની વાયદાઓ જે છે તે પૂર્ણ કરવામાં આવતા હોય છે। શું કહેશો, આ પ્રકારની ઘટનાઓ અહીંયા બનતી હોય છે, કઈ રીતે જુઓ છો? અહીંયા ઘટના બને છે, એક વર્ષ પહેલાં પણ બની છે ઘટના, અને આગામી સમયમાં પ્રિન્સિપલ દ્વારા વાયદા આપવામાં આવે છે કે આ કરશું તે કરશું, પણ એ કાંઈ કરવામાં આવ્યું નથી। હજી સિક્યુરિટીના નામે પણ અભાવ છે અને બધી રીતના સીસીટીવી કેમેરાનું પણ હોય કે જે કોઈ હોય એ કાંઈ લગાવવામાં આવ્યું નથી। એટલા બધા મહિના જતા રહી છે, પ્રિન્સિપલ શું કરે છે, ઘોર નિંદ્રામાં છે। આ સરકારને કહું છું, હર્ષ સંઘવી સાહેબને કહું છું, ડેપ્યુટી સીએમ ને પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે, અને તો છતાં પણ આવી ઘટના બને છે ને આવું બધું કહે છે, સંસ્કારની વાતો કરે છે, અને એબીવીપીના બધા જે પણ લોકો હોય છે એના બધા સંસ્કારી પાર્ટીના સંસ્કારી વિદ્યાર્થી નેતાઓ, આવા તમારા બધા નેતાઓ છે કે આવા વિદ્યાર્થીઓને બધાને મારી જોડી ઘટના ઘટી હતી। ઘટના એ ઘટી હતી કે એબીવીપીના વિદ્યાર્થી નેતા દ્વારા એને આખું ઢોંગું સાથે લઈને આવ્યા હતા, આખું 30 થી 40 લોકો લઈને આવ્યા હતા અને વિદ્યાર્થીને વધારે પડતો માર મારવામાં આવ્યો હતો। તો વિદ્યાર્થીને માર મારવામાં આવતા ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે પહોંચી ચૂક્યા છે। તમે પણ જોયું કે કોઈ રોકનાર નથી, કોઈ ટોકનાર નથી, જેને આવવું હોય આવે, જેને જવું હોય ત્યાંથી જઈ શકે છે। ક્યાંક ને ક્યાંક સીસીટીવી જે છે તે પણ લગાવવા જોઈએ। ફર્સ્ટ ફ્લોરના દ્રશ્યો પણ બતાવશું કે આ ફર્સ્ટ ફ્લોરના દ્રશ્યો છે, ત્યાં પણ ન તો કોઈપણ પ્રકારની સિક્યુરિટી છે, ન તો કોઈપણ પ્રકારના કહી શકાય કે કોઈ સિક્યુરિટી છે, ન તો સીસીટીવી છે, એટલે તમામે તમામ વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા વહીના ઉઠા અઠાડે જે છે તે જીવી રહ્યા છે। આ તો નવી બિલ્ડિંગ છે, નવી બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ હોવી જોઈએ, જે પણ નથી, અને તેના જ કારણે પારાવાર સમસ્યાનો સામનો જે છે તે પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓને પણ જાણશું કે તેમને કયા પ્રકારની સમસ્યા જે છે તે થઈ રહી છે। આવું યા તો આ વિદ્યાર્થીઓ જે છે તે કહીશું બોલવા માટે તૈયાર
કારણ કે તેમને પણ ક્યાંક ને ક્યાંક અહીંયા રહેવાનું હોય છે અને તેમને પણ અનેક સમસ્યાનો સામનો જે છે તે કરવો પડતો હોય છે, કારણ કે તેમની પર પણ એક્શન જે છે લેવામાં આવતા હોય છે. એટલે વિદ્યાર્થી જે છે તે બોલવા તૈયાર નથી. સીસીટીવી એક પણ બ્લોકમાં નથી. તે બહાર બોર્ડ માર્યું કે સીસીટીવી નજરમાં છો, પરંતુ નજરમાં સીસીટીવી આવતા નથી. આ સીસીટીવીની વાત કરવામાં એક વર્ષ વીતી જાય છે તમારા, અને આ કોલેજ પ્રશાસન શું કરે છે, આવનારા સમયમાં તમને 2 થી 3 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ સાહેબ. 2 થી 3 દિવસમાં તમારું જે પણ હોય, સીસીટીવીનું હોય કે સિક્યુરિટીનું હોય, લગાવવામાં નહીં આવે તો ગુજરાત NSUમાંથી વિદ્યાર્થીઓનો સાથે રાખીને ગુજરાત NSUI મહા આંદોલન છેડશે. એના ભાગીદાર તમે હશો સાહેબ. તમારે જે પણ કરવું હોય, જે પણ તમારે થતી હોય લાગવગ બધું કરજો, પણ અમે ટૂંક સમયમાં થોડા દિવસોમાં આ અમે નહીં જોઈએ સિક્યુરિટી બાબતે અને કેમેરા બાબતે. અને તમે સાહેબ એમ કહેતા નહીં તે કે અમે લેટર લખો ના કર્યું તે કર્યું, એ તમારી ઉપર હોય છે. તમારા બધે તેવડ કે તાકાત બધું છે સાહેબ. તમારા પાસે બધી વસ્તુ આપેલી હોય છે, તમારે ખાલી લેટર લખવાની, તમારે પણ એક્શન પણ લઈ શકો છો. એટલે તમને કહેવામાં આવે છે કે તાત્કાલિકપણે આ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવે. અને હજી પણ કંઈ નહીં થાય તો ગુજરાત NSUI અને વિદ્યાર્થીઓ સાથે મળીને મહા આંદોલન છેડાશે. અને ભાગીદાર તમને બીજી વાર કરું છું, તેના ભાગીદાર તમે હશો સાહેબ. તો અન્ય વિદ્યાર્થી સાથે અહીંયા રહો છો? હા, યસ રહું છું. કેટલો ડર લાગે સીસીટીવી નથી તો? કેટલો ડર લાગે સીસીટીવી? સીસીટીવી સેફટી માટે જરૂરી છે. સીસીટીવી તો હજુ સુધી કંઈ અપડેટ થયું નથી સીસીટીવી એવું બધું. અને ગાર્ડ પણ હજુ થોડું ધ્યાન આપવાની જરૂર છે ગાર્ડોએ પર. ઓકે, થેન્ક યુ. ગાર્ડોએ પણ ધ્યાન આપવાની જરૂર છે. જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ જે છે તે હાલમાં અહીંયા રહે તો છે, પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક તેમને ડર હોય છે કે તેમને પણ કોઈ આવીને જે છે તે માર ન મારી જાય. વિદ્યાર્થીઓ સાથે વાત કરશું કે તેઓને કેટલો અહીંયા ડર લાગે છે, કારણ કે આ પ્રકારથી અનેક વિદ્યાર્થીઓ જે છે તે અહીંયા રહે છે. અંદાજિત 1000 જેટલા વિદ્યાર્થીઓ તો અહીંયા વસવાટ કરતા જ હશે, અને તેમની સુરક્ષાનો શું એ પણ સૌથી મોટો સવાલ છે. ટેન્ડરની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી હોવાનો દાવાઓ જે છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ તે પણ પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ નથી, અને તેના જ કારણે પરેશાન જે છે તે વિદ્યાર્થી થઈ રહ્યા છે. અને તેમની સુરક્ષાનો સૌથી મોટો સવાલ છે, કારણ કે ગુજરાત એક સૌથી સેફ રાજ્ય મનાય છે, ત્યારે જમ્મુ કાશ્મીરના જે વિદ્યાર્થીઓ છે તેમના પર હુમલો કરવામાં આવ્યો, એટલે ખૂબ જ નિમ્ન કક્ષાની હરકત જે છે તે કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહે છે કે ક્યારે અહીંયા સીસીટીવી લાગે છે. જી બિલકુલ આશુતોષ, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો અત્યારે જે વિદ્યાર્થીઓમાં જે ડર હતો, અને સાથે વિદ્યાર્થીઓએ કહ્યું છે કે જો આગામી સમયમાં આંદોલન પણ કરવામાં આવશે જ્યારે સીસીટીવી અને ગાર્ડની વ્યવસ્થા, સુરક્ષાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેવી ચીમકી પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.